જાય છે સીન આવો આવતો હે આસપાસનો વિસ્તાર દેખાય બહુ મસ્તીનો કાંઈ ઘટે નહીં. આ તાણું મરેલો અત્યારે નહીં મેળાવે. પછી વાત ક્યારેક જોકે ની ટેરસ છે ત્યાં બીજું કઈ છે નહીં. તો હું નીચે જઈને સાહેબને જ બધા મુલાકાત કરાવું તમને. આખો વિડીયો જોવો. આ હે ને અમારા હંસમિતો મેડમ છે. બાલ મંદિર થી હે ને 12 લગી હું આ મેડમ પાસે જતો. અને અમારા ઓફિસ છે સ્કૂલની, અને અમારા ટ્રસ્ટી મેડમ છે હતા. ભાઈ પર્સનલી અમને બધા છે ને ઓળખતા. 12મું પતાવ્યું ને ત્યાં લગી મારા કાકા કોણ એ હોતા ની ખબર હોય. અને આ હે અમારા સાહેબ ટ્રસ્ટી છે, અમારા મેનેજર સાહેબ છે અમારા સ્કૂલના. આ સાહેબ ભાઈ 10મું ભણ્યો ને ભાઈ 10માં મારું વીક હતું. સાહેબ ભાઈ ભણી ઇંગ્લિશમાં મારા હાઈએસ્ટ માર્ક આવેલા. અને આપણે હાઉસ ને એવું બધું જાય. અને આ રહ્યું ને આ જગ્યા પેલા નથી. જ્યારે હું આમાં મેં એડમિશન લીધું ને 1 થી 4 કે 1 થી 5 ભણ્યો ને ત્યારે આ કઈ હતું ને. આ 2 રૂમની બદલે ત્યાં બગીચો હતો ઉભા માટે, અને એમાં હિંચકા લપાસિયા ને એવું બધું હતું. અને આ જગ્યા રહી ને એવું કઈ હતું જ નહીં. આખી હે ને અલગ જ મજા હતી. આમ હા મેં તમને જે સ્ટેશનરી દેખાય ને આવું નાનું હતું ને ટૂંકમાં. શું કહેવાય કે સ્કૂલમાં મેં એડમિશન લીધું બરોબર. તેતુંનો આ માસા છે, અને આ અમારા તેજસભાઈ છે. અહીંથી અમે હે ને ભાઈ મોટા ભાગની શું કહેવાય તમે નાસ્તો કયો કે સ્ટેશનરીની આઈટમ કયો. મારા જન્મ પહેલાની દુકાન છે આ ભાઈની. અને આ ભાઈ મને હે ને હાવ નાનેથી મોટા થતા જોયું. આ માસા એના તેજસભાઈ વર્ષોથી આ દુકાન છે લગભગ. માસા કેટલા વર્ષ થયા દુકાને? 23 વર્ષ. 23 વર્ષ થયા આ દુકાન. મારા જન્મ પહેલાની દુકાન છે. કેમ કે મને યાદ હે ને ત્યાં લગી પેલા હે ને દુકાન નાની હતી ને પછી ધીમે ધીમે કરીને મોટી કરી. હું આ વિસ્તારમાં ને 18 વર્ષ થયો. એટલે મને હે ને પહેલેથી બધા વિસ્તાર વાળા ઓળખે. આ ભાઈ હોતો તો કોમેન્ટ કરો આજનો બ્લોગ કેવો લાગ્યો બરોબર. અને હજી કોમેન્ટમાં જણાવો તમે કેવા બ્લોગ જોવા માંગો. હું તમને હે ને એ ટાઈપના બ્લોગ આપીશ. અને હા ફોલો કરજો ખાસ.